હવે મૂળ વાત હવે એ માન લો કે આ ગાય ભેંસો પાળી છે એમણે એટલે મેં એમને પૂછ્યું મેં કીધું માસી તમે સિંહ જોયું કારણ કે નેસમાં હતા અમે મેં કીધું તમે સિંહ જોયો તો કે હા અહીંથી જાય એમ એટલે આપણે જાણે કોઈ ગલુડિયા વિશે ના કહેતા હોય કે રોજ અહીંથી નીકળે એવી રીતે સિંહ વિશે વાત કરે પછી મેં એમને પૂછ્યું મેં કીધું તમારી આ ભેંસ કે વાછરડા જે છે પાડા એને લઈ જાય તો તમને આમ ગુસ્સો ના આવે તમને એમ ના થાય કે તમારું જનાવર લઈ ગયા તો જેટલા નેસમાં ગયો હતો ને બધી જગ્યાએ એક કોમન આન્સર હતો એ એનો ખોરાક છે એ નહીં ખાય શું ખાશે એટલે એક સહજ સ્વીકાર હતો સિંહની હાજરીનો આ કો એક્ઝિસ્ટન્સની વાત કરું છું અચ્છા એના પછી મને ખબર પડી હતી કે કોઈ માન લો કે તમારું વાછરડું કે આવું કંઈ એ જો મારણ થઈ જાય સિંહ લઈ જાય તો તમે વન ખાતામાં કહી શકો અને એ તમને કોમ્પેન્સેશન આપે અચ્છા તો મેં કીધું તો તમે પછી તમારું આ કોઈ શિકાર થઈ જાય તો તમે પછી પેલા અધિકારીને જઈને કહો અને પછી શું થાય પ્રોસેસ શું હોય ફોરેસ્ટ ઓફિસર હા તો એ કે ના અમે કહી દઈએ શું થયું છે પછી મેં કીધું તમને પૈસા મળે તો કે પણ અમે લઈએ નહીં મેં કીધું કેમ તો કે જેના દૂધથી અમારું જીવન ચાલે છે એના લોહીનો વેપાર કરીએ વાહ ભાઈ વાહ